હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર. અને આજે આપણે છે એ ધોરણ 10ની જે આપણી સિરીઝ ચાલે છે અસાઇનમેન્ટની, બરાબર, તેનું વિભાગ સીનું પ્રકરણ નંબર 3 છે જોવાના છીએ. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન એવો છે કે તફાવતના મુદ્દા આપો. ધાતુઓ અને અધાતુઓ. જેમાં શરૂઆતમાં આપણે જોઈએ ધાતુઓ, તો કે ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય છે. એમાં અપવાદ આવે પારો અને ગેલિયમ, બરાબર. એ બંને પ્રવાહી સ્વરૂપમાં તમને જોવા મળે. ધાતુઓ વજનમાં ભારે હોય, ઉષ્મા અને વિદ્યુતના વાહક એટલે કે સુવાહક હોય. તેઓ ચળકાટ ધરાવતા હોય. સામાન્ય રીતે તે ઊંચું ગલન બિંદુ ધરાવે. અને કેટલીક ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. તેમાંથી તમે તાર કે પતરા પણ બનાવી શકો, એટલે કે તણાવપણું અને ટીપાવપણાનો પણ ગુણધર્મ ધરાવે છે. જ્યારે અધાતુ તત્વોમાં જોઈએ તો તે ઘન કે વાયુ સ્વરૂપે હોય. એને અપવાદ છે બ્રોમિન, જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે. તેઓ વજનમાં હલકા હોય, ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય. એમાં અપવાદ આવે છે ગ્રેફાઇટ, ચળકાટ ન ધરાવે. એમાં પણ અપવાદ છે ગ્રેફાઇટ, સિલિકોન અને કાળો ફોસ્ફરસ, એટલે કે ચળકાટ ધરાવે. અને કાળા ફોસ્ફરસને કહેવાય P14, બરાબર. સામાન્ય રીતે તે નીચું ગલન બિંદુ ધરાવે. અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી અને તેમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી, એટલે કે ટીપાવપણું કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતું નથી. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રશ્ન 2 કે ધાતુ X એ કુદરતમાં સલ્ફાઇડ એટલે કે XS સ્વરૂપે પ્રાપ્ત થાય, બરાબર. જ્યાં સલ્ફાઇડનો S છે અને X એ કોઈ વસ્તુ એટલે કે પદાર્થ છે. તે લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય. તો પહેલો પ્રશ્ન છે ધાતુ Xને ઓળખો, જે છે Zn, બરાબર. તો સલ્ફાઇડ XS ને તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરશો તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો. તો જોઈએ કે ધાતુ Xને ઓળખો. તો કે આપેલ માહિતી મુજબ ધાતુ X એ લોખંડની વસ્તુઓ પર ગેલ્વેનાઇઝેશન કરવા માટે વપરાય. અને ગેલ્વેનાઇઝેશનમાં સામાન્ય રીતે ઝિંક એટલે કે Zn ધાતુનો ઉપયોગ થાય. ઝિંક એક સક્રિય ધાતુ છે જે લોખંડના કાટ લાગવાથી બચાવે. આથી ધાતુ X એ કઈ છે તો કે ઝિંક Zn છે. સલ્ફાઇડ X એટલે કે ZnS થાય, બરાબર. તેની શુદ્ધ ધાતુમાં તમે કેવી રીતે રૂપાંતર કરશો અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા એ સમજાવવાનું છે. તો કંઈ XS એટલે કે ઝિંકનું સલ્ફાઇડ અયસ્ક એટલે કે ઝિંક સલ્ફાઇડ ZnS છે. અને ઝિંક સલ્ફાઇડમાંથી શુદ્ધ ઝિંક મેળવવા માટે નીચેની પ્રક્રિયાઓ કરવામાં આવે, જેમાં બે પ્રક્રિયા છે. એક છે ભૂંજન અને બીજી છે કેલ્સિનેશન નામની પ્રક્રિયા, બરાબર. તો અહીંયા પહેલાં આપણે જોઈએ કે ભૂંજન, કે ઝિંક સલ્ફાઇડને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયામાં ઝિંક સલ્ફાઇડ એ ઝિંક ઓક્સાઇડમાં ફેરવાય અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. હવે જોઈએ કે પ્રક્રિયામાં તો કે 2ZnS + 3O2G gives 2ZnO સોલિડ ફોર્મ અને +2SO2G, બરાબર. તો કાર્બન સાથેનું અપચયન, એમાં એવું કીધું કે ઝિંક ઓક્સાઇડને કોક એટલે કે કાર્બન સાથે ગરમ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયા ઝિંક ઓક્સાઇડ ઝિંકમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય, જેની પ્રક્રિયા થાય ZnOS + CS gives ZnL + COG. શુદ્ધિકરણ, તો કે મળેલ ઝિંકને વિદ્યુત શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા છે શુદ્ધ કરવામાં આવે. અને સરવાળે ઝિંક સલ્ફાઇડમાંથી શુદ્ધ ઝિંક મેળવવા માટે ભૂંજન અને કાર્બન સાથેના અપચયનની ક્રિયાઓનો ઉપયોગ એટલે પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. અને આ પ્રક્રિયાઓ ઝિંક દ્વારા સલ્ફાઇડને ઝિંક ઓક્સાઇડમાં અને પછી ઝિંકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો આગળ વધીએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આપણે સમજાવવાનું છે. તો મેગ્નેશિયમનો પરમાણુય ક્રમાંક 12 છે અને તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી અષ્ટકની રચના પ્રાપ્ત કરે. અહીંયા તમે જુઓ તો 2 8 2. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની કક્ષા કંઈક આ રીતે ગોઠવાયેલી હોય, બરાબર. જેમાં પ્રથમ કક્ષામાં 2, ત્યારબાદ બાહ્યતમ કક્ષામાં એવો એક નિયમ હતો ધોરણ 9ની અંદર કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મહત્તમ હમાય, એટલે કંઈક આ રીતની રચના બનતી હોય, બરાબર. 2 8 8 એ રીતે. હવે અહીંયા જે Mg મેગ્નેશિયમની વાત કરીએ એની રચના 2 8 2 છે. એટલે આ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2. તો એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરશે. હવે દાન કરશે એટલે ધનાયન બનશે, અને જે દાન સ્વીકારશે ઇલેક્ટ્રોનનું એ ઋણાયન બનશે. તો Mg છે તો એ 2નું દાન કરે એટલે Mg2+ થાય. હવે અહીંયા તમે જોઈ શકો 2 નીકળી ગયો, તો આ +2E- એવું લખેલા આપ્યું. તો આ જ પ્રમાણે ક્લોરિનનો જે પરમાણુય ક્રમાંક કેટલો છે 17 છે. એટલે એની રચના કઈ રીતે હોય તો કે 2 8 આ 10 થઈ ગયા અને 17 એટલે કે 7. તો આને બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર હોય, બરાબર. હવે એની પાસે કેટલા તો કે 7 છે. ઘટે કેટલા તો કે 1 ઘટે, તો એ 1 આ Mg પાસેથી મેળવશે. તો એ ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી અષ્ટકની રચના પ્રાપ્ત કરે. તો Cl287 + E- gives Cl- જેમાં
બાહ્યતમ કક્ષામાં તમે જોઈ શકો 8 ઇલેક્ટ્રોન આવી ગયા. આમ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપી અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે. આ રીતે મેગ્નેશિયમ છે એના 2 ઇલેક્ટ્રોન એક Cl સાથે જોડાય અને Mg2+ બને અને આ શું બને Cl2- અથવા તો જેને આપણે MgCl2 પણ કહીએ છીએ. આગળ વધીએ. ક્ષારના ઉદાહરણ આપો. અને ક્ષારના ઉદાહરણ કંઈક નીચે મુજબ છે કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય અને આમ થવાનું કારણ એ છે કે હવામાંના સલ્ફર સાથે એ પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડ જેને Ag2S કહેવાય એનું સ્તર બનાવે. બીજું છે કે કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવી અને લીલું સ્તર પ્રાપ્ત કરે. આ લીલો પદાર્થ છે કોપર કાર્બોનેટ CuCO3 છે. અને ત્રીજું, લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની ઉપર કથ્થાઈ પદાર્થનું સ્તર જામે જેને આપણે લોખંડનો કાટ કહીએ, બરાબર, Fe2O3 × H2O કહે છે. આગળ જોઈએ ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ. તો કે ધાતુ તત્વોના અપવાદ. પહેલું, તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય જ્યારે પ્રવાહી સ્વરૂપે કોણ હોય? તો કે પારો હોય. એનો અપવાદ છે. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય પરંતુ ગેલિયમ અને સીઝિયમ એટલે કે એની સંજ્ઞા છે યાદ રાખજો Ga અને Cs. એ સીઝિયમ છે એના ગલનબિંદુ કેવા? તો કે નીચા. ધાતુ તત્વોને તમે છરી વડે કાપી શકો નહીં પરંતુ આલ્કાલી ધાતુઓ કઈ તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એને તમે છરી વડે પણ છે કાપી શકો છો. અધાતુની અંદર અપવાદ જોઈએ તો સામાન્ય રીતે અધાતુ કહેવાય તો કે ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે પરંતુ બ્રોમિન એકમાત્ર એવું કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ન ધરાવતા પરંતુ આયોડિન છે એ ચળકાટ ધરાવે. અધાતુના ગલનબિંદુ નીચા હોય પરંતુ કાર્બનના અપરૂપ જે હીરો છે એનું ગલનબિંદુ કેવું છે? ખૂબ જ ઊંચું છે. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક પરંતુ કાર્બનનો અપરૂપ જે ગ્રેફાઇટ છે એ શું છે? વિદ્યુતનો સુવાહક છે. તો એના અપવાદ હતા. આગળ જોઈએ સોડિયમ ક્લોરાઇડ NaClનું નિર્માણ છે એ કેવી રીતના થાય છે. તો જોઈએ કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહે. અને સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. આ સોડિયમ પરમાણુની બાહ્યતમ M કક્ષા છે એની અંદર 1 ઇલેક્ટ્રોન હોય અને સોડિયમ પરમાણુ M કક્ષાનો 1 ઇલેક્ટ્રોન છે ગુમાવી અને સોડિયમ ધન આયન એટલે કે Na+ બનાવે અને ઉમદા વાયુ Ne જેવી સ્થાયી અષ્ટકની રચના પ્રાપ્ત કરે. ઉમદા વાયુ કેને કહેવાય? તો કે એની બાહ્યતમ કક્ષામાં છે મહત્તમ ઇલેક્ટ્રોન ભરેલા હોય છે, બરાબર, એટલે કે હવે નિષ્ક્રિય થઈ જાય પ્રક્રિયાની અંદર એને ઉમદા વાયુ કહેવાય, બરાબર, જે અહીં ગેસિયસ ફોર્મમાં છે. હવે એને છે જેની રચના 2 8 1 જેમાંથી એકનું દાન કરી દઈએ એટલે Na+ અને અહીંયા +E- હોય. આ જ પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17. તો એ શું કરશે? તો કે ક્લોરીન જે પરમાણુની બાહ્યતમ એક કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે સોડિયમ દ્વારા જે ગુમાવેલી ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન મેળવી અને ક્લોરાઇડ ઋણાયન Cl- બનાવે અને ઉમદા વાયુ Ar જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આગળ જોઈએ કે Cl 2 8 7 છે એમાંથી એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે Cl- બને જેની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 2 8 8. સોડિયમ ધનાયન Na+ અને ક્લોરાઇડ ઋણાયન Cl- એ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓ એકબીજાને આકર્ષે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાય અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl છે એ બનાવશે. તો આ રીતે કંઈક પ્રક્રિયા કે Na+ જેની અંદર 2 8 આ રીતે ઇલેક્ટ્રોન રચના અને Cl- 2 8 8 જે મળી અને Na+ અને Cl- અથવા તો આપણે NaCl કહીએ. ટૂંકમાં હજી Na નો 1 ઇલેક્ટ્રોન છે એ 1 Cl મેળવે, બરાબર, તો Na+ થઈ જાય ત્યારે Cl શું બનશે? માઇનસ. તો સોડિયમ ક્લોરાઇડ છે એ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે અને Na+ અને Cl- આયનો વચ્ચે બનતા બંધને આયનીય બંધ કહેવામાં આવે છે. આગળ જોઈએ કે આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ લખો. તો કે આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ નીચે પ્રમાણે, જેમાં પહેલું છે એનો ભૌતિક સ્વભાવ. તો કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય અને દબાણ આપતા છે એ તૂટીને ટુકડા થઈ જાય. બીજું છે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. તો કે આયનીય સંયોજનમાં આયનો વચ્ચે રહેલ પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. આથી આયનીય સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પણ કેવા હોય છે? ખૂબ જ ઊંચા. જેમ આયનીય સંયોજન છે આપણી પાસે NaCl, પછી LiCl, CaCl2, CaO અને MgCl2. જેનું NaClનું ગલનબિંદુ 1074 કેલ્વિન, ઉત્કલનબિંદુ 1686 કેલ્વિન, LiCl છે એનું 887 કેલ્વિન ગલનબિંદુ અને 1600 કેલ્વિન ઉત્કલનબિંદુ. CaCl2નું 1045 કેલ્વિન ગલનબિંદુ જ્યારે 1900 કેલ્વિન ઉત્કલનબિંદુ. એવી રીતના CaOનું છે 2850 કેલ્વિન ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ છે 3150
20. ત્યારબાદ MgCl2 છે તેનું ગલન બિંદુ 981, જ્યારે ઉત્કલન બિંદુ કેટલું છે 1685 કેલ્વિન. આગળ જોઈએ એની દ્રાવ્યતા. તો કે આયનીય સંયોજનો વિદ્યુત સંયોજક સંયોજનો જેને કહીએ એ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકો પાણીની અંદર કેવા હોય છે તો કે અદ્રાવ્ય હોય. ત્યારબાદ વિદ્યુતનું વહન. તો કે દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાને કારણે હોય, અને આયનીય સંયોજનના પાણીમાં બનાવેલ દ્રાવણ આયન ધરાવે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે. પરિણામે આયનીય સંયોજનનું જલીય દ્રાવણ છે વિદ્યુતનું સુવાહક હોય, પરંતુ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણ બંધથી બંધાયેલા હોય. તેથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી. જ્યારે આયનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે, કારણ કે આયનિક સંયોજનો છે એને પીગળવા ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે એના વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બને અને આયનો છે છૂટા પડે. આમ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતર છે શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું વહન કરે, એટલે કે એ હોય છે વિદ્યુતના સુવાહક બને. બરાબર. આગળ આપણે જોઈએ કે ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. તો કે કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ કેવી હોય તો કે અશુદ્ધ હોય, આથી ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓને શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી કોઈ પદ્ધતિ. તેમાં કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે. જેમાં શું હોય તો કે અશુદ્ધ ધાતુના સળિયાનો કોઈ એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે, અને ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે. તમે આકૃતિની અંદર જોઈ શકો. બરાબર. અહીંયા એનોડ છે, અહીં કેથોડ છે જે શુદ્ધ કોપરની પટ્ટી, અને એનોડ છે અશુદ્ધ કોપરની પટ્ટી. આ સાઈડ એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ છે, આ કોઈ પાત્ર છે, અને એની અંદર તમને એનોડિક પંક જે અશુદ્ધિ કહીએ એ જોવા મળે. તો જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનની ગોઠવણી કરો, અને વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી અશુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે, અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ ઉપર શું થાય જમા. દાખલા તરીકે એનોડ છે એમાં CuS છે gives Cu2 + Aq અને 2E- જે અશુદ્ધ સ્વરૂપે, અને કેથોડ છે જે માઇનસ હોય Cu2 + Aq + 2E- gives શું છે CuS તમને શુદ્ધ સ્વરૂપે આપે. તો કુલ પ્રક્રિયા આપણે જોઈએ તો શું બને તો કે CuS અશુદ્ધ gives CuS શુદ્ધ. તો દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય, અને જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ માત્ર પાત્રના તળિયે એટલે કાદવ રૂપે જમા એટલે કે નિક્ષેપિત થાય, જેને આપણે શું કહીએ છીએ એનોડ પંક કહે છે. ત્યારબાદ વાત કરીએ કે અરવિંદ છે એને શાળાના સભાખંડમાં ભારે ધાતુનો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકાય તે વિષય પર પ્રવચન આપ્યું, અને તેણે જણાવ્યું કે પારો ધરાવતું થર્મોમીટર જ્યારે તૂટે અને તેને નકામા કચરામાં ફેંકવામાં આવે ત્યારે તે કેવી રીતે જમીન અને જમીન તળના પાણીને પ્રદૂષિત કરે. વધુમાં તેણે દર્શાવ્યું કે કેડમિયમ અને લેડ કેવી રીતે આરોગ્ય માટે ખતરનાક સમસ્યાઓ સર્જી શકે. એની અંદર પહેલો પ્રશ્ન છે કે મોબાઈલની બેટરીમાં રહેલ 2 ભારે ધાતુનું નામ આપો. તો મોબાઈલની બેટરીમાં રહેલી 2 ભારે ધાતુ છે લેડ અને કેડમિયમ. બરાબર. કેડમિયમની. બીજું છે જો આર શૃંખલામાં મર્ક્યુરી પ્રવેશે ત્યારે તેને લીધે કયો રોગ થાય, તો કે એ છે મીના-માટા નામનો રોગ. બરાબર. જેની અંદર હાથ કે પગ હોય બરાબર એ નિષ્ક્રિય બની જાય એવું થઈ શકે, સ્નાયુઓ નબળા પડે. ત્યારબાદ ઉપરોક્ત કાર્યમાં અરવિંદના કયા ગુણો પ્રદર્શિત થાય, તો કે અહીં અરવિંદમાં સહકારની ભાવનાની શીખ, કુદરતની સંભાળ અને જવાબદાર નાગરિક તરીકેની વર્તણૂકના જે ગુણ છે એ પ્રદર્શિત થાય છે. આગળ જોઈએ આપણે કે એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે અને તેના ગ્રાહક પાસેથી 24 કેરેટ સોનાનો ભાવ વસૂલે, તો તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે. તો આપણે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી, તો કે 24 કેરેટ સોનું ખૂબ નરમ હોય, આથી 24 કેરેટ સોનામાંથી બનાવેલા દાગીનાનો આકાર દબાણને લીધે બદલાઈ જાય, અને આથી 24 કેરેટ સોનામાંથી દાગીના બનાવવા સલાહભર્યા નથી. બીજું છે સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય એવી 2 ધાતુનું નામ, તો કે એ છે કોપર અને સિલ્વર તમે ઉમેરી શકો. અને ઝવેરીની આ વર્તણૂકમાં તમને એનો કયો દુર્ગુણ જોવા મળે, તો કે એનો વ્યવસાય વૃત્તિ પ્રત્યેનો લોભ છે એ જોવા મળે છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન 11 તફાવત આપો છે કેલ્સિનેશન અને ભુંજન. તો કેલ્સિનેશન એટલે એમાં પહેલું કીધું કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય, અને આ પ્રક્રિયાને શું કહેવાય કેલ્સિનેશન. બીજું, પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉદ્ભવે. તો એ પ્રક્રિયા આપી કે ZnCO3 gives ZnO
એસ અને પ્લસ CO2 G। હવે ભૂંજન જોઈએ કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય અને આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ભૂંજન। આ પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ બને છે, બરાબર। તો અહીં રીતના કે 2ZnS પ્લસ 3O2G ઉષ્મા આપી, અહીંયા ઉષ્મા આપી હતી, તો શું મળ્યું? તો કે 2ZnOS પ્લસ 2SO2G મળે તમને। આગળ જોઈએ આપણે કે 12મું સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય, તો તમારે સંયોજન Xને ઓળખવાનું, પ્રક્રિયા કયા નામથી ઓળખાય અને પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ, તો કંઈ સંયોજન હોય Fe2O3, આ પ્રક્રિયાને કહેવાય થર્મિટ પ્રક્રિયા અને એનું સમીકરણ છે Fe2O3S gives પ્લસ 2ALS gives 2FeS અને Al2O3S। આગળ વધીએ આપણે, નીચેના પદોને વ્યાખ્યાયિત કરો જેમાં ખનિજ છે, કાચી ધાતુ છે અને ગેંગ। ખનિજ કેને કહેવાય? તો કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે મળે એને ખનિજ કહેવાય। કાચી ધાતુ તો કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજોને શું કહેવાય? કાચી ધાતુ, જેને અયસ્ક પણ કહેવામાં આવે। ત્યારબાદ ગેંગ, તો કે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ છે એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો છે એ પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે અને આવી અશુદ્ધિને શું કહેવામાં આવે છે? ગેંગ કહેવામાં આવે છે। તો આગળ વધીએ આપણે, તો અહીંયા આપણો લેક્ચર છે પૂરો થાય છે, બરાબર। અને આના પછીના પ્રકરણનું લેક્ચર આપણે જલ્દીથી જ અપલોડ કરીશું અને તે તમને આ વિડીયોમાં અહીંયા સ્ક્રીનમાં છે ઉપર દેખાતો જ હશે, બરાબર। તો જલ્દીથી આપણે છે નવો વિડીયો લઈ આવીશું।